ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને વિશેષ માપના ખૂણા માટે ત્રિકોણમિતિય ગુણોત્તરનું કોષ્ટક કેવી રીતના યાદ રાખવાનું એની એક નવી તરકીબ તમારી સમક્ષ લાવ્યો છું. ધ્યાનથી નિહાળશો. સૌપ્રથમ તમારે આ રીતે એક ટેબલ બનાવવાનું. બરાબર? ટેબલમાં થીટા પર 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ. બરાબર? અને વિધેય તરીકે આપણે આને લઈશું sin થીટા, cos થીટા, tan થીટા, cosec થીટા, sec થીટા અને cot થીટા. આ ક્રમ ધરવાવો જોઈએ. બરાબર? ત્યારબાદ આપણે શરૂઆત આપલેથી કરીશું 0 અને 1 અને 2 અને 3 અને 4. આ રીતે નંબર આપી દેવાના 0 1 2 3 4. બરાબર? દરેકને 4 વડે ભાગવાનું છે. ત્યારબાદ તેનું રૂટ કરવાનું. 0 ભાગ્યા 4 એટલે 0 આવશે. 0 નો રૂટ 0 આવશે. 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2 આવશે. બરાબર? એટલે તમે 2 2 4 એટલે ઉપર 1 કહેવાશે. 1 નું વર્ગમૂળ 1 અને 2 નું વર્ગમૂળ ની આવશે એટલે √2. 3 નું વર્ગમૂળ વર્ગમાં 3, 4 નું વર્ગમૂળ 2. 4 4 ઉડી જશે એટલે 1 આવશે. 1 નું વર્ગમૂળ 1. તો આ રીતે તમારા પાસે sin ની કિંમત તમને પ્રાપ્ત થશે. 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ. આ જે કિંમત આવી એના પરથી આખું ટેબલ કમ્પ્લીટ થાય છે. તે રીતે ધ્યાન રાખજો. આ જે કિંમત આવી તેને ઊંધી લખી દેવાની. એટલે 1 વર્ગમૂળમાં 3/2, 1/√2, 1/3 અને 0. તો આ રીતે તમને cos ની કિંમત મળશે. હવે tan નું સૂત્ર આપણે ખબર છે, sin/cos. sin/cos ગુણોત્તર એટલે કે આ બેનો ગુણોત્તર લેવાનો. 0 ભાગ્યા 1 કેટલા આવશે? 0. આ ઉડી જશે એટલે 1/√3. આ ઉડી જશે એટલે કેટલા આવશે? 1. 2 ઉડી જશે વર્ગમાં 3/1 એટલે વર્ગમાં 3. 1/0 વડે કોઈ સંખ્યાને ભાગ ચાલતો નથી એટલે એને અવ્યાખ્યાયિત કહેવાય. એટલે એને ઇન્ફિનિટિવ કહેવામાં આવે. ઇન્ફિનિટિવ. બરાબર? હવે આ ત્રણ કિંમત પ્રાપ્ત થઈ ગઈ તેને તમારે શું કરવાનું છે? વારાફરતી ઊંધી કરવાનું, ઉલટાવવાની છે. sin છે, sin ને ઉલટાવો એટલે 0 નીચે આવશે એટલે 0 છે. 0/1 ને ઉલટાવો તો 1/0 કેટલા થાય? 0. 1/0 આવે એની કિંમત કેટલી આવે? ઇન્ફિનિટી. અને ઉલટાવો એટલે કેટલા આવશે? 2. અને ઉલટાવો એટલે વર્ગમૂળમાં 2. અને ઉલટાવશો એટલે 2/3. અને 1 ને ઉલટાવો એટલે કેટલા આવશે? 1. sec ની કિંમત માટે તમારે cosec ને ઉલટાવવાનું છે. ઉલટાવો એટલે 1 અને ઉલટાવો એટલે 2/3. અને ઉલટાવો એટલે વર્ગમૂળમાં 2 અને ઉલટાવો એટલે 2. 0 ને ઉલટાવો એટલે ઇન્ફિનિટી. અવ્યાખ્યાયિત. ચાલો, cot માટે તમારે tan ને ઉલટાવવાનું છે. અને ઉલટાવો એટલે ઇન્ફિનિટી આવશે. વર્ગમૂળમાં 3 આવશે. અને ઉલટાવો એટલે 1 આવશે. અને ઉલટાવશો એટલે 1/√3. હવે ઇન્ફિનિટીની વેલ્યુ આપના પાસે છે 1/0. એને ઉલટાવશો એટલે કેટલા આવશે? 1/0/1 બરાબર કેટલા આવશે? 0. તો આ રીતે વિશેષ માપના ખૂણા માટે યાદ થાય છે.